नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। वासनाथ वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। काशीश्वरीं परादेवीं भवानीं
भवानीं भुवनेश्वरीं आद्यां शक्तिं च शूलस्य चेहरं प्रणमाम्यहम्। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादे धरूं, पधारिए पवन कुमार। कृष्णं नारायणं वन्दे, कृष्णं वन्दे व्रजप्रियम्। कृष्णं द्वैपायनं वन्दे, कृष्णं वन्दे पृथासुतम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोली श्री बालकृष्ण लाल की जय। हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। राम हरे राम, राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे
कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे ओ राम राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ राम राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए श्रीमद् भागवत भगवान की जय। श्रीमद् भागवतं पुराणतिलकम् यद् वैष्णवानां धनम् यस्मिन् पारमहंस्यमेव ममल ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतम्
તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ ભક્ત્યા વિમુચ્યે નરઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. जय माता जी. आइए पुनः एक बार सब श्रोतागण साथ मिलकर परमात्मा की अनन्य कृपा से भागवत भगवान की पवित्र ज्ञान यज्ञ गंगा की सरिता के तट पर बैठकर पितरों के मोक्ष निमित्त बनकर और इस जीवन को अवंध्य बनाने की कोशिश करें और तृतीय दिन के द्वितीय सत्र का मंगल प्रारंभ करके हरि गुणगान गाने की कोशिश करें. सुखदेव जी महाराज राजा परीक्षित ने बतावे छे, मैत्रेय भक्तराज विदुर जी ने बतावे छे. જ્યારે શ્રીમદ ભાગવત ગંગા કથા શ્રવણ કરીએ છીએ તો આ ગંગા તો આપણી પાસે સામે ચાલીને આવી છે. ભાગવત ગંગા અને ભાગીરથી ગંગા આ બેવમાં ફરક છે તો બંને गंगा, लेकिन फर्क है क्या? ए गंगा ने તમારે સ્નાન કરવું હોય, પાન કરવું હોય તો એના માટે તમારે ત્યાં જવું પડે. હરિદ્વારની ગંગાને યા કાશીની ગંગામાં યા ઇલાહાબાદના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું હોય, પાન કરવું હોય, પવિત્ર થવું હોય તો ત્યાં સ્વયં વ્યક્તિએ પોતે જવું પડે. પણ આ ગંગા એવી છે જે સામે ચાલીને મને અને તમને સૌને પવિત્ર કરવા માટે જ આવે છે. એ ગંગા સુધી તમારે જવું હોય તો સમય જોઈએ. પહેલા તો સમય, પછી વ્યક્તિ પોતે જોઈએ, પછી સંપત્તિની પણ આવશ્યકતા પડે. વર્તમાન સમયમાં જવું હોય તો સંપત્તિ વગર પણ નથી જઈ શકાતું. અને પછી એ ગંગા સુધી પહોંચાય. અને ત્યાં જઈએ એટલે ભાગીરથી ગંગા આપણને 3 સ્વરૂપ બનાવે છે. એક સ્વરૂપ બ્રહ્મ રૂપ બનાવે, બીજું વિષ્ણુ રૂપ બનાવે અને ત્રીજું શિવ રૂપ બનાવે. હવે પ્રશ્ન થાય કે ભાઈ ગંગામાં નાહીએ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય રૂપ આપણે બનીએ ખરા? હા, બનાય. કેવી રીતે? તો સૌ પ્રથમ પહેલા તમે
હરિદ્વાર ગંગાજીમાં નાહવા ગયા, ઘાટ પરથી ઉતર્યા એટલે ગંગાજી સામે ચાલીને પેલા તો તમારા ચરણને સ્પર્શ કરશે. જેવા ચરણને સ્પર્શ થયા ગંગાજી એટલે તુરંત વિષ્ણુ રૂપ બન્યા. શું કામ? કેમ કે ગંગા છે વિષ્ણુના ચરણમાં રહેલી છે, માટે વિષ્ણુપદી ગંગા. આ ગંગાના પ્રકાર છે. વિષ્ણુપદી ગંગા. બીજું, અંદર ગયા સ્નાન કરવા માટે. એટલે શું કર્યું? નાક પકડી અને ડૂબકી લગાવી. જેવા ડૂબકી લગાવી અંદર ગયા અને બહાર આવ્યા એટલે તત્ક્ષણ શિવ સ્વરૂપ બન્યા. કેવી રીતે? ભગવાન શિવના મસ્તક પરથી ગંગા વહી છે. જ્યારે આપણે ડૂબકી લગાવી આપણા મસ્તક પરથી ગંગાજી પસાર થયા એટલે તત્ક્ષણ આપણે શિવ સ્વરૂપ થયા. કેમ કે શિવની જટામાંથી ગંગા નીકળી છે. જટાશંકરી ગંગા, શિવ શંકરી ગંગા, વિષ્ણુપદી ગંગા, જટાશંકરી ગંગા. અને જેવા સ્નાન કરીને બહાર આવ્યા, વસ્ત્ર પહેર્યા અને પછી શું કરીએ આપણે? બધા એમ કે ને કે ઘરે ગંગાજીને લેતા જઈએ. એટલે કેન હોય તો કેન લે, ગમે તે પાત્ર લે, ચાહે બોટલ મળે તો બોટલ લે. પણ ગંગાજીને જેવા તમે અંદર ભરો એટલે તત્ક્ષણ તમે બ્રહ્મા રૂપ થયા. શું કામ? બ્રહ્માના કમંડલુમાં ગંગા સમાયેલી છે એટલા માટે. એ બ્રહ્મ ગંગા, વિષ્ણુપદી ગંગા, જટાશંકરી ગંગા અને બ્રહ્મ ગંગા. એ ત્રણ રૂપ બનાવે. અને એ ગંગાને તમારે જવું હોય સ્નાન કરવા તો સમય જોઈએ. એ સામે ચાલીને આપણા ઘેર ન આવે. પણ ભાગવત ગંગા એવી છે જે સામે ચાલીને મને તમને પવિત્ર બનાવવા આવી તો એમાં સ્નાન અવશ્ય કરવું. અને આ ગંગાનું નામ શું છે? કૃષ્ણમુખી ગંગા. કેમ કે ભગવાન પોતાના સ્વમુખે બોલેલા છે, સ્વમુખે ગાયેલું છે. એ જ આ વાંગમય ભાગવત છે. એટલા માટે કૃષ્ણમુખી ગંગા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, એવું સુંદર વર્ણન બતાવ્યું. અહીંયા મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે, સુતજી 88,000 શૌનક આદિ ઋષિઓને બતાવે છે. તો આવો એ જ ગંગાનું આપણે સૌ સાથે મળી સેવન કરીએ, પાન કરીએ. અને જે પરીક્ષિત ને સુખદેવજી જે માર્ગે લઈ જાય કથાના દ્વારે, કથાના માર્ગ પર, એ માર્ગ પર આપણે પણ જઈએ. સુખદેવજી કહે કે રાજન, સ્વયં પરમાત્મા મહાદેવજી દક્ષનો યજ્ઞ પૂર્ણ કરાવી અને સમાધિમાં લીન થયા, સમાધિસ્થ થયા. અહીંયા સતીનો બીજો જન્મ હિમાલય રાજ અને મેના દેવીને ત્યાં થયો. સ્વયંમાં જગદંબા અવતર્યા. નાનપણથી જ શિવ ભક્તિ લાગેલી. એવામાં
પાર્વતીજી થોડા મોટા થયા અને નારદજીનું આવું અને હિમાલય રાજે સ્વાગત કર્યું અને મેના દેવીએ સ્વાગત કર્યું, નારદજીને બેસાડ્યા. પાર્વતી માં જગદંબા આવી અને નારદજીને વંદન કર્યા. નારદજી ઓળખી ગયા હતા કે આ તો સ્વયં સાક્ષાત માં છે, જગદંબા છે. પણ મેના દેવીએ પૂછ્યું, ઋષિવર, મારી દીકરીનું ભવિષ્ય કથન તો કહો. નારદજીએ કહ્યું, તમારી પુત્રીની તમે ચિંતા ન કરો, એ જેનામાં મગ્ન છે, એને જેનામાં પ્રેમ છે અને એ જેને સેવે છે એની સાથે જ એના વિવાહ થશે. પાર્વતીજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા. સમય જતા વાર ન લાગી, યૌવન બન્યા, યૌવન આવ્યું, યુવાન થયા અને કહ્યું કે મારે વનમાં ભગવાન મહાદેવનું તપ કરવા જવું છે. હિમાલય રાજ અને મીનાદેવી સમજાવે પણ સમજ્યા નહીં, છેવટે તપ કરવા ગયા. અહીંયા દેવતાઓની અંદર તારકાસુર નામનો અસુર હાહાકાર મચાવવા લાગ્યો. દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે કે આ અસુરનો કંઈક રસ્તો કરો. બ્રહ્માજી સાથે દેવતાઓ ગયા નારાયણ પાસે, પણ ભગવાન નારાયણે કહ્યું કે આનો એક જ રસ્તો છે કે ભગવાન ભોળાનાથ મહાદેવજી હિમાલય રાજની પુત્રી પાર્વતી સાથે વિવાહ કરે અને એને ત્યાં જે સંતાન થાય એના દ્વારા જ તારકાસુર મરાશે. દેવતાઓ મૂંઝાયા કે એકવાર તો સતીએ દેહ ત્યાગ કર્યો, હવે બીજી વાર ભગવાન લગ્ન કરવામાં માનશે કેવી રીતે, તૈયાર કેમ થશે? અને ભગવાન તો સમાધિમાં છે. પણ ભગવાને માર્ગ બતાવ્યો, આદેશ કર્યો અને એ સમયે ભગવાનની સમાધિ તોડવા માટે કોઈ તૈયાર ન થયું. છેવટે કામદેવ અને એની પત્ની રતિને તૈયાર કર્યા. રતિએ પહેલા તો ના પાડી કે સ્વામી, આ જે કામ દેવતાઓ આપણને સોંપે છે તમને ખબર છે કેટલા સ્વાર્થી છે. પણ કામદેવે જવાબ આપ્યો કે કદાચ એમાં આપણું ભલું હશે અને ભગવાન શિવનો એટલો ક્રોધ છે તો મરશું તો ભગવાનના હાથે તો મરશું, એમાં શું ચિંતા કરવાની. આવો વિચાર કરી કામદેવ અને રતિ તૈયાર થયા. ઇન્દ્રએ આદેશ કર્યો, જાઓ કૈલાસમાં જઈ અને ભગવાન શિવની સમાધિ તોડવાનું કાર્ય ચાલુ કરો. કૈલાસમાં આવ્યા. કામદેવે પોતાની પેલા તો માયા રચી દીધી, તૈયાર કર્યું. પુષ્પથી આખો કૈલાસ શણગાર્યો. જાણે એમ કહેવાય કે પુષ્પોનો બગીચો તૈયાર કર્યો. અને એ જ સમયે કામદેવ અને રતિ નૃત્ય કરવા લાગ્યા, નાચવા લાગ્યા અને સૌંદર્ય ખડું કરવા લાગ્યા. અને કામદેવે જ્યાં પોતાની શક્તિ દ્વારા પોતાને વરદાનમાં મળેલું એવું બાણ તૈયાર કર્યું અને ધનુષ્ય પર ચડાવીને જ્યાં ભગવાન સમાધિમાં બેઠા છે જ્યાં ત્યાં બાણ લગાવ્યું અને પલ માત્રની અંદર ભગવાન સમાધિમાંથી ખુલ્યા. આંખ ખુલી, જાગૃત થયા એટલે તુરંત ભગવાનનું ત્રીજું નેત્ર ખુલી ગયું અને એમાંથી ક્રોધાગ્નિ બહાર આવ્યો અને કામદેવ બળીને ભસ્મ થયા. ભગવાન જાગૃત થયા પણ કામદેવ મૃત્યુ પામ્યા. સમાધિ છૂટી ગઈ.
રતિ રડવા લાગ્યા કે મારા પતિનો કોઈ સ્વાર્થ ન હતો પ્રભુ, દેવોના કાજે અમે આ કાર્ય કરેલું. ભગવાન સમજી ગયા. મહાદેવજી આશીર્વાદ આપ્યો કે રતિ તમે ચિંતા ન કરો, દ્વાપર યુગમાં તમને તમારા પતિ પાછા મળશે અને કૃષ્ણના પૌત્ર રૂપે. ભગવાને વરદાન આપ્યું. ક્યારે મળશે એ પણ ભગવાને સમય બતાવી દીધો. અહીંયા રતિ જતા રહ્યા. ભગવાન જાગ્રત કૈલાસમાં બેઠેલા દેવતાઓને ખબર પડી. બ્રહ્માદિ નારાયણ સાથે બધા આવ્યા કૈલાસમાં. ભગવાન શિવની પાસે આવીને બે હાથ જોડીને પ્રાર્થના કરે, મહાદેવ હવે કૃપા કરો. અને ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની પ્રાર્થના કરી, હે ભોળાનાથ, દેવોના કાજે, આ સંસારના કાજે અને બધાના કલ્યાણ માટે તમે કલ્યાણ રૂપી એક કાર્ય કરો. મહાદેવજીને મનાવવા બહુ અઘરા અને આમ ધારો તો મનાવવા બહુ સહેલા. ભોળાનાથ છે ને. અને ભગવાન શિવની સ્તુતિ કરી, પ્રાર્થના કરી છે. शंकर तेरी जटा से, भोले तेरी जटा से बहती है गंगाधारा, बहती है गंगाधारा. भोले तेरी जटा में, शंकर तेरी जटा में बहती है गंगाधारा, बहती है ભગવાનની પ્રાર્થના કરી, હે ભોળાનાથ, હે મહાદેવ, કૃપા કરો, દયા કરો. આ સંસારના કાજે, દેવોના કાજે તમે વિવાહ કરવા માટે તૈયાર થાઓ. પ્રાર્થના કરે દેવતાઓ. જય હો. જય હો. गले रूढ़ राजे, शशि बाल में बिराजे, शशि बाल में बिराजे, डमरू निनाद बाजे, डमरू निनाद बाजे, कर में त्रिशूल धारा, भाती है गंगाधारा, जय हो. धारा हर भोले तेरी जटा में, और शिव जी तेरी जटा में भाती है गंगाधारा, भाती है गंगाधारा, 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 गंगाधारा. ભગવાન શિવની સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું, બોલો શું આદેશ? ઇન્દ્રાદિ દેવતાઓ પાછળ ખસ્યા, વિષ્ણુ ભગવાનને આગળ કર્યા. તમે કહો, અમારી કહેવાની હિંમત નથી. બ્રહ્માજી આગળ આવ્યા અને ભગવાન નારાયણે પ્રસ્તાવ મૂક્યો, મહાદેવજી એક કાર્ય કરવાનું છે. ભગવાન કહે, શું? આમે હર કદી હરિની વાતને ટાળે નહીં. હરિ કદી હરની વાતને ટાળે નહીં. બોલો क्या कार्य करना है? તમારે
હિમાલય રાજને ત્યાં એમની પુત્રી પાર્વતી સાથે વિવાહ કરવાના છે. અને એ જ સતીનો બીજો અવતાર છે. અને એ તો તમારી ભક્તિમાં લીન છે અને તમારી જ ભક્તિ નાનપણથી કરે છે. એમની સાથે તમે વિવાહ કરો. ભગવાન કહે, એકવાર વિવાહ કરીને હું પસ્તાયેલો છું, હવે મારે નથી કરવા લગ્ન. ભગવાન થોડા પાછા હટ્યા. એકવાર જીવનમાં સફળ ન થાય પછી બીજી વાર જ્યારે જીવનમાં જોડાય લગ્ન ગ્રંથિમાં, ત્યારે એને મનમાં એવું બીક તો રહે જ કે આમાં સફળ થાય કે નહીં થાવ. અને ઘણા હને પાતું હોય, શાંતિ ન હોય. બાપાને એમ કહેતા હોય જટ કરો જટ કરો. મહિને 5,000 ભલે ને કમાઈને લાવતો હોય, પણ એને જટ હોય. ભગવાન શિવ પાછા હટ્યા. નારાયણ, એ વાત મૂકી દો, બીજી વાત કરો. બ્રહ્માજીએ સમજાવ્યા. છેવટે બ્રહ્મા તો વડીલ છે, બધાયના દાદા. બ્રહ્માજી કહે, ભગવાન આ કાર્ય એટલા માટે, જગતના કલ્યાણ માટે તમારે વિવાહ કરવાના છે. ભગવાને સ્વયં નારાયણ અને ભગવાન શિવે અને દેવીઓએ દેવતાઓએ જે જે કાર્ય કર્યા છે એમાં જગતનું કલ્યાણ રહેલું હતું. એટલા માટે આ લીલાઓ કરી. ભગવાનને બહુ મનાવ્યા. છેવટે ભગવાન કહે, સારું, હું લગ્ન કરવા તૈયાર છું, પણ એક શરત. બોલે, શું? હું મારી રીતે પાર્વતીની પરીક્ષા લઉં અને મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, પાસ થાય, પછી જ હું લગ્ન કરીશ. નારાયણ આદિ દેવતાઓ કહે, જો આજ્ઞા પ્રભુ. એકબીજા કાનમાં કહેવા લાગ્યા કે આ માન્યા તો ખરા, ભલે ને હવે સમય લગાડે. ભગવાનને મનાવવા બહુ અઘરા. હર હરિની સામે જોઈને હસવા લાગ્યા, હરિ હરની સામે જોઈને હસવા લાગ્યા, મનોમન વાત કરી. ભગવાન શિવે હરિને કીધું, જોજો બીજી વાર મને તમે લગ્નમાં જોડાવો છો, તમારા જેમ નથી. 16,108 નું કંટ્રોલર મારી, એ તમારા જેવું મારામ નથી. એ તમે કરી શકો, તમે નારાયણ છો અને હું જાજો સમાધિમાં હોઉં, મને કોઈ પડી નથી. નારાયણ કહે, ભગવાન આ સર્વ દેવોના કાજે, સમાજના કલ્યાણ માટે, સંસારના કલ્યાણ માટે જ તમારે વિવાહ કરવાના છે. ત્યારે ભગવાન માન્યા છે અને ભગવાનની 2 હાથ જોડી અને પુનઃ બધાએ સ્તુતિ કરી છે. જે બહેનો બહુ ગાય, બહુ સ્તુતિ કરે, ભગવાનની શ્રાવણ મહિનો આવે ને ત્યારે ભોળાનાથના મંદિરમાં જાય અને શું ગાય? ઓમ શિવ પરાત પરા શિવ, ઓમકારા શિવ તવ શરણમ. ओम शिव प्रेम से गाइए. ओंकारा शिव तव शरणम. ओम शिव परात परा शिव, ओमकारा शिव तव शरणम. ओम शिव परात् परा. ભગવાન રાજી થયા, દેવતાઓ સ્તુતિ કરે છે. શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. હે નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ.
उमामहेश्वर तव शरण महादेव। ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। 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 ओ नमामि शंकर भवानी शंकर नमामि शंकर भाव से गाइए भवानी शंकर नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणम्। उमा महेश्वर तव शरणम्। उमा महेश्वर तव शरणम्। उमा महेश्वर तव शरणम्। बोलो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। हरि बोल। ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। बोलो ओमकारा शिव तव शरणम्। ओमकारा शिव तव शरणम्। ओमकारा शिव तव शरणम्। ओमकारा शिव तव शरणम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधनैः। ભગવાન શિવને દેવતાઓએ પ્રસન્ન કર્યા, દેવતાઓ સ્વસ્થાને ગયા. અહીંયા ભગવાન મહાદેવજીએ નક્કી કર્યું કે હવે હું પાર્વતીની પરીક્ષા કરું. પાર્વતી જીવનમાં ભગવાન ભોળાનાથના તપમાં લીન છે, એકાગ્ર ચિત્તે ભગવાનનું ધ્યાન ધરે છે. અને ભગવાન મહાદેવજીએ પ્રથમ પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓને મોકલ્યા. સપ્તર્ષિઓને મોકલ્યા. પાર્વતીજી સમજી ગયા અને પરીક્ષામાં પાસ થયા. સપ્તર્ષિઓએ આવીને વાત કરી, ભગવાન તમારા યોગ્ય પાત્ર છે. ભગવાન કહે, હા તમારી પરીક્ષા બરાબર, પણ હવે હું જાતે પરીક્ષા કરી આવું. ભગવાન જાતે પરીક્ષા કરવા માટે આવ્યા. મહાદેવજી જાતે પરીક્ષા કરી, એમાં પણ માં જગદંબા પાર્વતી ઉત્તીર્ણ થયા અને મનોમન શિવ અને પાર્વતીના મન જોડાયા. અહીંયા નારદ આદિ ઋષિઓએ આવી અને હિમાલય રાજ અને મીના દેવીને સમજાવ્યા કે તમારી પુત્રીના લગ્ન દેવાધિદેવ મહાદેવજી સાથે કરાવો. મીના દેવીને મનાવ્યા. હિમાલય રાજ ભગવાન શિવનો મહિમા તો જાણતા જ હતા, એ તો ના ન પાડી શકે, પણ એક માત પિતાની રૂએ એની મર્યાદાના કારણે એને મનાવવા પડ્યા અને માન્યા, તૈયાર થયા. બધે જાહેર થયું, દેવી દેવતાઓમાં સમગ્ર વિશ્વમાં જાહેર થયું કે ભગવાન શિવજીના વિવાહ હિમાલય રાજની પુત્રી પાર્વતી સાથે થવાના છે. બ્રહ્માજીએ શુભ મુહૂર્ત કાઢ્યું, બધી જ તૈયારીઓ થઈ. આખું હિમાલય રાજના નગરને શણગારવામાં આવ્યું, બધી તૈયારીઓ થઈ. લગ્ન નજીક આવ્યા.
ભગવાન ભોળાનાથના નંદી ગણોએ બધા જ એમની નાતના ભૂત પ્રેત પલિત બધાને ભેગા કર્યા, મીટિંગ ભરી. ભગવાનના લગ્ન છે, બધાએ પોતપોતાની રીતે તૈયાર થઈને આવવું અને ભગવાનને આપણે તૈયાર કરવાના છે. કેમ કે આ દેવતાઓ છે ને બહુ સ્વાર્થી છે, એ બધા પોતપોતાનું જોશે, આ ભગવાનને જોવા કોઈ નહીં આવે. બધા કે સારું. લગ્નનો દિવસ આવ્યો. પ્રથમ તો નંદીએ શૃંગી ભૃંગી બધા ભેગા થઈ અને ભગવાન ભોળાનાથને તૈયાર કરે છે. ભોળાનાથને તૈયાર કેવી રીતે કર્યા એનું વર્ણન પાછું રામાયણમાં તો બહુ વિસ્તારથી બતાવ્યું છે અને ભાગવતજીમાં પણ બતાવ્યું અને શિવપુરાણમાં તો વિશેષ છે. આખા અંગ ઉપર ભસ્મનું લેપન કર્યું. ભગવાને લગ્ન કરતી વેળાએ, લગ્ન કરવા જતી વખતે સુવર્ણ નથી પહેર્યું ક્યાંય. ગળામાં સર્પ, સર્પની માળા, હાથમાં ત્રિશૂળ ડમરું, કાનના કુંડળમાં સર્પના કુંડળ. અને એવા મહાદેવજીને સુંદર તૈયાર કર્યા અને ભાલ ઉપર ચંદ્ર સ્વયં બિરાજમાન. જગતમાં મહાદેવ જેવો કોઈ રૂડો રૂપાળો વરરાજો આજ સુધી થયો નથી. દેવતાઓ બધા જોવા આવ્યા, ભગવાન કેવા તૈયાર થયા, જોઈને જતા રહ્યા. આપણે ચાલો. ભગવાન કઈ કમાલ છે, તૈયાર એણે મને કર્યો અને મને તૈયાર કરવાની વારી આવી કોઈ આવતું જ નથી. કઈ વાંધો નહીં. એ અલગ અલગ અવાજ કરીને ભૂતો પ્રેતો બધા જ ભેગા થયા અને ભગવાનની જાનમાં જોડાવા માટે તૈયારી થઈ. નંદીને શણગાર્યા, નંદી ઉપર ભગવાન સવાર થયા અને એક ભાગવતજીમાં અર્થ એવો બતાવે છે કે ભગવાન શિવ નંદી ઉપર સવાર થઈ અને પરણવા ગયેલા. શું કામ? નંદી એ ધર્મનું પ્રતીક છે એટલા માટે. અને અત્યારના વરાજાઓ લગ્નમાં પરણવા જાય તો શું ઘોડા ઉપર સવાર થઈને જાય. ઘોડો અશ્વ એ કામ પ્રતીક છે. અને અત્યારે સમય પ્રમાણે રહેવું પડે, એમાં ના નથી. અત્યારે નંદી ઉપર સવાર થાય કોક ગાંડા ગણે કે ઈ મહાદેવ હતા, તું ક્યાં મહાદેવ છો. એટલે સમાજને જોઈને જીવવાનું. પણ અશ્વ એ કામ પ્રતીક છે, નંદી એ ધર્મનું પ્રતીક છે. ભગવાન તૈયાર થયા, નંદી સવારી કરી અને સૌ જાનમાં નીકળી ગયા. હિમાલય રાજને સમાચાર અપાવ્યા કે થોડી વારમાં જાન આવી રહી છે. બધી તૈયારીઓ થઈ. જાન આગમન થયું. જાન જેવી નગરમાં આવી એટલે બધા જોવા માટે ભેગા થયા. આમે જનયન જોવા છે ને, કન્યા પક્ષ વાળાના આજુબાજુ રહેનારા હોય ને બધા સોસાયટીની બહાર, ઘરની બહાર, આંગણામાં બધા ભેગા થઈને જોવા આવે કે વરાજો કેવો છે, જાનૈયા કેવા છે. મીના દેવી આરતીની થાળી લઈને ઉભેલા. ક્યારે વરાજા આવે ને આરતી ઉતારું. પેલા આવ્યા બ્રહ્માજી, વંદન કર્યા. બ્રહ્માજી અંદર. ભગવાન નારાયણ આવ્યા. કોઈ કહ્યું આજ છે વરાજો, કેમ કે નારાયણ તો કેવા લાગે, એના રૂપની તો વાત જ શું, સચ્ચિદાનંદ છે. પણ નારાયણ આવ્યા તો પાછળથી લક્ષ્મીજી બહાર આવ્યા કે હું છું, આ નથી. એ ગયા. બધાને અલગ અલગ ઉતાર આપવાનું ચાલુ કર્યું. અને જ્યાં છેલ્લે મેઇન વરાજાની વારી આવી અને જ્યાં ભૂતો પ્રેતો આગળ આવ્યા, કોઈને ભાન ન રહ્યું. બધા જ થાળીઓ પડતી મૂકી, ફૂલ બધા ઢોળી દીધા અને ભાગવા લાગ્યા. ભાગમ ભાગ બોલી ગઈ. ભગવાન શિવ વિચાર કરે, આ મને જોઈને બધા ભાગે છે, શું લેવા.
એટલા ભોળા હતા, વિચાર કરો તમે. એને એમનેમ ભોળાનાથનું બિરુદ નથી આપ્યું. મીના દેવી પણ મૂર્છિત થયા. નારદજી દ્વારા સ્વસ્થ બન્યા. હિમાલય રાજે સ્વસ્થ કર્યા. સખીઓ પાસે આવી અને ભગવાન શિવ જાતે નંદી ઉપરથી ઉતરીને દ્વાર પર આવીને ઊભા રહી ગયા. ભગવાન શિવે વિચાર કર્યો, મને કોઈ સામેથી ન બોલાવે, કઈ નહીં, પરણવા જ આવ્યા તો સામેથી જતા રહીએ, બીજું શું. પણ મીનાદેવી સ્વસ્થ બન્યા. આરતી ઉતારી લગ્ન મંડપમાં આવ્યા. બ્રહ્માજીએ વેદના મંત્ર ઘોષ કર્યા અને અહીંયા ભગવાન શિવ અને માં પાર્વતીના વિવાહ થયા. સુંદર વર્ણન બતાવ્યું. હિમાલય રાજે પુત્રી પાર્વતીની વિદાય કરી અહીંયા કૈલાસમાં આવ્યા અને સુંદર ગૃહસ્થાશ્રમ સર્જાયો, જેનું વર્ણન શિવ મહાપુરાણમાં તો વિસ્તારપૂર્વક આપેલું છે, રામાયણજીમાં પણ આપેલું છે. અને ભાગવતમાં કહ્યું કે અહીંયા ભગવાને જે કાજે વિવાહ કર્યા એ કાર્યને લઈ અને સમય જતા શિવ અને પાર્વતીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એનું નામ કાર્તિકેય પડ્યું. તારકાસુરનો વધ કરવા માટે જ કાર્તિકેયની ઉત્પત્તિ થઈ એવું માની અને દેવતાઓ કાર્તિકેયના શરણે આવ્યા કે હવે અમને આસુરથી બચાવો. અને એવા સમયે કાર્તિકેય સ્વયં ભગવાનના પુત્ર, શક્તિનો કોઈ વાત જ ક્યાં કરવી. વિશાળ અગાધ શક્તિ ધરાવનારા કાર્તિકેયે તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને થોડી વારમાં તારકાસુરનો પણ વધ કર્યો. એ તારકાસુરનો તેજ ભગવાનમાં સમાયો અને એનો ઉદ્ધાર થયો અને બધા દેવતાઓ નિશ્ચિંત બન્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે ભગવાન શિવ અને પાર્વતીના શિવ સતી ચરિત્રની આ કથા સાંભળી સંભળાવે, તેના દરેક પાપ બળીને ભસ્મ થાય. એક એક કથાનો મર્મ છુપાયેલો છે. મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે હવે હું તમને મનુ મહારાજના મેં ત્રણેય દીકરીઓની કથા બતાવી, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. હવે બે દીકરાની કથા બતાવું. એક દીકરાનું નામ છે પ્રિયવ્રત અને બીજા દીકરાનું નામ ઉત્તાનપાદ. એમાં પ્રિયવ્રતે લગ્ન ન કર્યા પણ ઉત્તાનપાદના લગ્ન થયા. ઉત્તાનપાદ રાજાને બે પત્ની હતા, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિ ઇન્દ્રિયોની ગુલામ, જેનામાં સાત્વિક વિચારો નથી, કામને વશ થયેલી છે એવી સુરુચિ, જેની રુચિ ભોગ વિલાસમાં છે એ. અને બીજી પત્ની છે સુનીતિ, જે નીતિમત્તા ધરાવે છે, જેનામાં જ્ઞાન છે, જે ભક્તિથી ભરેલી છે એવી સુનીતિ. સુરુચિના દીકરાનું નામ છે ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવજી. મૈત્રેય ભક્તરાજ વિદુરજીને ધ્રુવ કથા તરફ લઈ જાય અને કહે કે એક સમયે રાજા ઉત્તાનપાદ સભા ભરીને બેઠેલા, બાજુમાં સુરુચિ રાણી બેઠેલા. સુનીતિ રાણી અણગમતા હતા અને સુરુચિ રાણી ઉત્તાનપાદ રાજાને ગમતા હતા, એટલે બાજુમાં બેસાડેલા. એના ખોળામાં એનો દીકરો ઉત્તમ બેઠેલો. ધ્રુવ રાજ્ય સભામાં આવ્યા અને ત્યાં આવી પિતાને વાત કરી, પિતા મારે તમારી ગોદમાં બેસવું છે. ઉત્તાનપાદ રાજાને પુત્ર પ્રેમ તો હતો જ. જ્યાં ખોળામાં બેસાડવા ગયા, સુરુચિ રાણીએ હાથ પકડી લીધો અને એવું કીધું, સાંભળ ધ્રુવ, જો તારે તારા પિતાના ખોળામાં મારી ગોદમાં બેસવું હોય તો તારે
મારી કુખે જન્મ લેવો હતો. જા ભગવાનની તપશ્ચર્યા કર અને ભગવાનની પાસે માગ અને મારી કુખે જન્મ લે તો તને તારા પિતાના ખોળામાં બેસવા મળશે. જ્યાં શબ્દ કયો ધ્રુવજીના દિલમાં લાગી ગયો, હૃદયમાં લાગી ગયો શબ્દ. અને એ ધ્રુવજીની ઉંમર હતી 5 વર્ષ. 5 વર્ષનું બાળક, શું જ્ઞાન હોય બીજું? રડતા રડતા આવ્યા માં સુનીતિ પાસે. માતાને કહ્યું, માં મને આશીર્વાદ આપ. સુનીતિ માં કહે, શું થયું તને? બસ હવે હું વનમાં તપ કરવા જાઉં છું. માં કહે, પણ અત્યારથી આ શું કામ? આવું તું કેમ વાતો કરે છે? બસ મને મારા પિતાએ અને માતાએ મને આવા શબ્દ કહ્યા, માટે હું ભગવાનને પ્રસન્ન કરીશ અને વરદાન મેળવીશ, ત્યાર પછી જ હું ઘરે આવીશ. માતાએ બહુ સમજાવ્યા, પણ ધ્રુવજીએ હઠ પકડી કે માં મને જવા દે. ત્યારે માતા સુનીતિ આશીર્વાદ આપ્યા અને એમને કહ્યું કે હે બેટા ધ્રુવ, તું તારે આ કાર્યમાં સફળ થઈશ એવા મારા આશીર્વાદ. માએ આશીર્વાદ આપ્યા, રાજી થયા અને એ 5 વર્ષનું બાળક વનમાં તપ કરવા જવાની તૈયારી સાથે બહાર આવ્યા. એટલે એ જ સમયે પેલા શુકન થયા. પનિહારીઓ પાણીના બેડા લઈને સામે આવતી હતી. આ પેલા શુકન થયા. ધ્રુવજી રાજી થયા. વાહ, આ તો બહુ મોટા શુકન થયા. જ્યાં આગળ વધ્યા ત્યાં ગૌ માતા મળ્યા. ગૌ માતાને વંદન કર્યા, પ્રદક્ષિણા કરી, એના આશીર્વાદ લીધા. શુકન અને અપશુકન છે ને, બહુ ખોટી વાત નથી, સાચી વાત છે. અને પછી બહુ શુકન ને અપશુકનમાં વધારે પડતા ડીપમાં જતા રહીએ તો પાછી એમાંથી અંધશ્રદ્ધા ઊભી થાય. ક્યાંય આપણે કોઈ યાત્રાએ નીકળ્યા હોઈએ, કોઈ જગ્યાએ જતા હોઈએ અને સામેથી બ્રાહ્મણ મળે, સાધુ મળે, યા સંત મળે, યા ગૌ માતા મળે, તો એમ માનવું કે આપણું કાર્ય સફળ થયું. યા તો કુંવાસી કન્યા મળે, જો એ સામે ચાલીને આવતી હોય, પનિહારીઓ પાણીના બેડા લઈને આવતી હોય, તો એમ માનવું કે આપણું કાર્ય સફળ થઈ ગયું. આ બધા શુકન કહેવાય. અને નીકળ્યા હોય અને ગધેડું મળે તો પાછું વળી જવું. આ હું સત્ય કહું છું, બહુ મજાકમાંય નહીં કે ખોટુંય નથી. આ પુરાવા સાથે કહું છું કે ત્યાં એ માર્ગે પછી જવામાં મજા નહીં. અને અનુભવ કહું છું, અનુભવ થાય પછી જે વાત કહેવામાં આવે એનો કોન્ફિડન્સ કંઈક અલગ હોય. પણ પછી એટલી બધી અંધશ્રદ્ધામાંય ન જતું રહેવું. ઘણાય તો નોળિયા સુધી પહોંચી જાય. નોળિયો આડો ઉતરે થારું, ફલાણું આડું ઉતરે થારું, ઈ આડું ઉતરે નહીં હારું. પણ ઈ તમે એવું વિચારો કે આડું ઉતરે નહીં હારું, તો ઈ પ્રાણી એવું નહીં વિચારતું હોય કે મને માણા આડો ઉતર્યો તો હવે મારું અપશુકન થયું, હું ક્યાંક ફસાઈ જઈશ. ઈ નહીં વિચારે એવું. શુકન અને અપશુકન કંઈ ખોટું નથી, સત્ય છે. એમ અહીંયા ધ્રુવજીને ગૌ માતાના દર્શન થયા, શુકન થયા. અને જ્યાં આગળ ગયા તો ભગવાનના અનન્ય ભક્ત એવા નારદજી સામા મળ્યા. હાથમાં વીણા અને કીર્તાર લઈ નારાયણ નારાયણ કરતા કરતા પાસે આવ્યા. ધ્રુવજી ચરણોમાં ઢળી પડ્યા, પગે લાગ્યા. નારદજીએ ઊભા કર્યા. પુત્ર, कहां प्रयाण कर रहे हो? ध्रुवजी कहे, गुरुदेव. मुखमांथी पेलो शब्द निकळ्यो, गुरुदेव. नारदजी कहे, હવે તે મને ગુરુ કર્યો તો હવે તું મારો શિષ્ય. બોલ. હું વનમાં તપ કરવા જાઉં છું. નારદજીને બધી હકીકત બતાવી. નારદજી કહે
આ માર્ગ તો બહુ શ્રેષ્ઠ છે ધ્રુવ દીકરા. પણ ત્યારે ધ્રુવજી પ્રાર્થના કરે, હે ગુરુદેવ કરુણા નિધાન આપ કૃપા કરીએ. અને ગુરુદેવની પ્રાર્થના કરી છે, જ્યારે કોઈ માર્ગ ઉપર જઈએ, કોઈ સતમાર્ગે જઈએ ત્યારે ગુરુના આશીર્વાદ લેવા. અને પ્રાર્થના કરી છે. શું કીધું? હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. હે મેરે ગુરુદેવ કરુણા सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव. जय हो. ध्रुवजीએ प्रार्थना करी, हे गुरु आप मुझे ज्ञान दे, मुझे सत्य मार्ग पर चलने का रास्ता दिखाइए. પ્રાર્થના કરી અને બોલ્યા છે, खार गोते हूँ मैं भव सिंधु के मजेदार में. खार गोते हूँ मैं भव सिंधु के मजेदार में. आशरा है दूसरा कोई न अब संसार में. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. मेरे गुरुदेव. ध्रुवजी ने प्रार्थना की, वंदना करी, हे गुरुदेव आप ही मुझे तारिए. मेरे भगवान, मेरे गुरु, आप मुझे मार्ग दिखाइए. मैं इस संसार की नैया में फंस चुका हूं. प्रार्थना करी, पाप बोझे से लदी ये नैया भंवर में आ रही. पाप बोझे से मही नैया भंवर में आ रही. हाथ दौड़ो अब बचाओ, जल्द डूबी जा रही. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. मेरे गुरुदेव. प्रार्थना करी, अरे गुरुदेव તમે જ મારો હાથ નહીં પકડો તો જગતમાં કોણ મારો હાથ પકડશે? સાચો શિષ્ય એને કહેવાય. ગુરુજીએ કહ્યું કે મને જ્ઞાન આપો કે હું તપ કરવા જાઉં, મને ભગવાન કઈ રીતે મળે, કઈ રીતે પ્રસન્ન થાય. आप भी यदि छोड़ देंगे फिर कहाँ जाऊंगा मैं. आप भी छोड़ देंगे फिर कहाँ जाऊंगा मैं. जन्म दुख से नाव कैसे
जन्म दुख से नाव कैसे पार कर पाऊंगा मैं। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। हे मेरे गुरुदेव, मेरे गुरुदेव। गुरुदेवनी वंदना करी, प्रार्थना करी, हे गुरु, हे परमात्मा स्वरूपी नारद जी, हे गुरुदेव आप मुझे मार्ग दिखाइए। નારદજીની આંખમાં અશ્રુ આવી ગયા જ્યારે શિષ્યનો પ્રેમ જોઈને અને માથે હાથ ફેરવ્યો અને ધ્રુવજીને કહ્યું, બેટા હું તને એક મંત્ર આપું, આ મંત્રનો તું જતન કરજે, આ મંત્રનો જપ કરજે, આ મંત્રનું તપ કરજે, અવશ્ય ભગવાન તને પ્રસન્ન થશે અને તારી ઈચ્છા પૂર્ણ કરશે। દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને ધ્રુવજી વનમાં આવ્યા, મધુવનમાં આવી અને તપનો પ્રારંભ કર્યો। ધ્રુવજીએ બહુ કઠિન તપ કર્યું છે। 5 વર્ષની વયે, ખૂબ નાની ઉંમર કહેવાય। 5 વર્ષના બાળકને શું ખબર પડે? પણ પેલો માસ ધ્રુવજીએ તપ કર્યું, ફળો ખાઈને તપ કર્યું, પોતાના પેટને ભરવા માટે ફળ ખાધા। બીજા માસે તપ કર્યું, સૂકા પાંદડા ખાઈને તપ કર્યું। ત્રીજો માસ આવ્યો, ચોથા માસે પાંદડા ફળ ફળાદી બધું મૂકી દીધું અને કેવલ જલ ઉપર રહીને તપ કર્યું, કેવલ પાણી પીને તપ કર્યું। અને જ્યાં છઠ્ઠો માસ આવ્યો તો એવું ભાગવતજી બતાવે કે છઠ્ઠા માસે તો ધ્રુવજીએ ફળ ફળાદી, પાંદડા, પાણી આ બધું જ ત્યાગ કર્યું, કેવલ શ્વાસ લઈને તપ કર્યું। કેટલી દ્રઢતા, કેટલી એ શ્રદ્ધા, કેટલી આત્મવિશ્વાસ, એની શ્લાઘા કેટલી નાના બાળક પાસેથી પણ શીખવા મળે। અને એક સમય એવો આવ્યો કે તપ પાકવા લાગ્યું અને ધ્રુવજીએ શ્વાસને પણ રૂંધી રાખ્યો અને તપ કર્યું। હાહાકાર મચવા લાગ્યો, પૃથ્વી ડોલવા લાગી। દેવતાઓ આવ્યા ભગવાન નારાયણ પાસે, ભગવાન આ શું થઈ રહ્યું છે? ભગવાન કહે, તમે ચિંતા ન કરો, મારો ભક્ત મારું તપ કરે છે, થોડા સમયમાં હું એને દર્શન આપીશ। શાંતવન આપી દેવતાઓ ગયા। અહીંયા ધ્રુવજીનું તપ પાકી ગયું અને સમય જતાની સાથે ધ્રુવજીને ભગવાને અંતઃકરણમાં પેલા દર્શન આપ્યા। દિવ્ય પ્રકાશ થયો મનમાં, દિવ્ય તેજ ફેલાવા લાગ્યું। ધ્રુવજી જોતા જ રહી ગયા। થોડી વાર થઈ તો એ તેજ ગાયબ થયું, જતું રહ્યું। ભગવાન બહાર આવ્યા। ધ્રુવજી અંદર શોધવા લાગ્યા કે ઓહ, મેં જે પ્રકાશ જોયો, મેં જે તેજ જોયું, એ તેજ ક્યાં ગયું? સ્વયં ભગવાન હતા કે શું? અને ભગવાન ચતુર્ભુજ રૂપે બહાર આવ્યા અને બોલ્યા, વત્સ આંખે ખોલો, પુત્ર ધ્રુવ આંખ ખોલો। અને જ્યાં ધ્રુવજીએ નેત્ર ખોલ્યા તો 14 બ્રહ્માંડના નાથ સાક્ષાત શ્રી હરિ પરમાત્મા ચતુર્ભુજ રૂપે ઉભેલા અને એ જ સમયે ધ્રુવજી ઊભા થયા અને ચરણમાં ઢળી પડ્યા। ધ્રુવજીના મસ્તક પર ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્માએ હાથ ફેરવ્યો, વાલ કર્યો અને ધ્રુવજી બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરવા જાય પણ કંઈ આવડતું નથી। શું સ્તુતિ કરવી? 5 વર્ષના બાળકને શું આવડે? કયો શ્લોક આવડે? કયો મંત્ર આવડે? શું સંસ્કૃત આવડે? પણ ભગવાને
માયા કરી ભગવાન સમજી ગયા કે ધ્રુવને મારી સ્તુતિ કરવી છે, એની ઈચ્છા પણ હું પૂરી કરું. અને એ જ સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો પંચજન્ય શંખ ધ્રુવજીની જીહવા પર જ્યાં સ્પર્શ કર્યો, અને એ જ સમયે સાક્ષાત સરસ્વતી ધ્રુવજીની જીહવા પર આવી અને બેસી ગયા. અને ધ્રુવજી બોલવા લાગ્યા. શું બોલ્યા? યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ. ભગવાનની સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યો, રાજી થયા. અને એ જ સમયે પ્રણામ કરી ભગવાને મનોમન એમને આશીર્વાદ આપ્યા. ધ્રુવજી બીજું કંઈ બોલ્યા નથી. ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાન જતા રહ્યા પોતાના લોકમાં. અહીંયા ધ્રુવજી ભગવાન મેળવી લીધા આવો મનમાં સત્ય ભાવ લઈ અને ખૂબ રાજી થતા થતા નગર તરફ પ્રયાણ કર્યું. અને રસ્તામાં વચ્ચે આવતા આવતા યાદ આવ્યું, અરે હું ભગવાનનું વરદાન માંગવા તો એ વાતને તો હું સાવ ભૂલી જ ગયો. પણ ધ્રુવજી જ્ઞાની હતા. ભગવાનનો હાથ મસ્તક પર પડી ગયેલો, એને બીજી શું જરૂર છે? એને બીજા કયા જ્ઞાનની જરૂર છે? જે 14 બ્રહ્માંડનો હાથ જેના મસ્તક પર એ ભક્તના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપે તો એને બીજી શું જરૂર હોય? પણ ધ્રુવજીએ એ વાતને બહુ લક્ષ્યમાં ન લીધી અને નગર તરફ આવ્યા. ત્યાં બધાએ સ્વાગત કર્યું. ઉત્તાનપાદ રાજા, સુરુચિ, સુનીતિ બધાએ સ્વાગત કર્યું. અને એમાં પહેલા વંદન ધ્રુવજીએ સુરુચિ માતાને કર્યા. શું કામ? પોતાની માં સુનીતિને ન કર્યા, સુરુચિને કર્યા. એ એટલા માટે કે જેમ રામ વનવાસ કરીને આવ્યા બાદ પેલા વંદન માતા કઈ કઈને કરેલા, એમ ધ્રુવજીએ પેલા વંદન સુરુચિને કર્યા. શું કામ? જ્યારે સુરુચિ માતાએ આવા કવેણ કીધા ત્યારે મને ભગવાનની પ્રાપ્તિ થઈ, એટલા માટે પેલા વંદન સુરુચિને કર્યા. સુનીતિ માને વંદન કર્યા, ઉત્તાનપાદ રાજાને વંદન કર્યા, વડીલોને વંદન કર્યા, ગુરુ નારદજીને મનોમન યાદ કર્યા, વંદન કર્યા. અને એવા ધ્રુવજી મોટા થયા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, મૈત્રેય ભક્તરાજ વિદુરજીને બતાવે કે એવા ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી આ પૃથ્વી પર રાજ્ય કર્યું. મનમાં શંકા થાય કે 36,000 વર્ષ, પણ શંકા ન કરવી. એ ભક્ત હતા, એનામાં ભક્તિની તાકાત હતી અને ધર્મની રક્ષા માટે જ એને જન્મ લીધેલો, એટલા માટે. અને ભગવાનનું વરદાન હતું અને 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ આ પૃથ્વી પર રાજ્ય કર્યું. થોડો સમય ગયો એટલે ધ્રુવજીના લગ્ન શિશુમાર પ્રજાપતિની દીકરી ભ્રમી નામની કન્યા સાથે થયા. તેમાં 2 પુત્ર જન્મ્યા, કલ્પ અને વત્સર. તે કલ્પ અને વત્સર વાયુપુત્રી ઈલાને પરણ્યા. તેમાં ત્યાં એક પુત્ર ઉત્કલ નામનો પુત્ર થયો. તેને ત્યાં વંશમાં એક કન્યા થઈ. અને ધ્રુવના ભાઈ ઉત્તમ કુંવારા રહ્યા, લગ્ન ન કર્યા. ઉત્તાનપાદ રાજાએ વિચાર્યું કે હવે સમય આવી ગયો છે. ધ્રુવજીને રાજતિલક કરી રાજ્ય ગાદી પર બેસાડી અને વનમાં જઈ ભગવાનના 10મ સ્કંદનો પાઠ કરી અને વૈકુંઠ ગતિને પામ્યા. અહીંયા ધર્મનું શાસન આવ્યું. એમાં એક સમયે ધ્રુવજીના ભાઈ ઉત્તમ વનમાં મૃગિયા રમવા ગયા, શિકાર કરવા ગયા.
એમાં યક્ષો સાથે ઉત્તમનો ઝઘડો થયો. યક્ષોએ ઉત્તમને પણ માર્યા, અશ્વ સવારી કરીને આવેલા એ અશ્વને પણ માર્યો. એ સમાચાર ઉત્તમની માં સુરુચિને મળ્યા. રડતી રડતી ધ્રુવજી પાસે આવી અને કહેવા લાગી કે તમારા ભાઈને કોઈએ મારી નાખ્યા છે, ચાલો જલ્દી વનમાં. અને જ્યારે ધ્રુવજી ક્રોધમાં આવી ગયા, વનમાં આવ્યા, જ્યાં અશ્વ મરેલો જોયો, આગળ ગયા તો ઉત્તમ એના ભાઈ પણ મૃત્યુ પામેલા. ધ્રુવજીને દુઃખ થયું, પણ ક્રોધ આવી ગયો અને એ જ સમયે દરેક યક્ષોને મારવા લાગ્યા, દંડ દેવા લાગ્યા કે નિર્દોષ મારા ભાઈની હત્યા કેમ કરી. યક્ષો પોકાર કરવા લાગ્યા અને એ જ સમયે મનુ મહારાજ સાથે યક્ષોના અધિપતિ ભગવાન કુબેર પ્રગટ થયા. ધ્રુવજીને રોક્યા, પુત્ર ધ્રુવ, યક્ષોને મારશો નહીં. તમારા ભાઈને તો એક જ યક્ષે માર્યો છે, તમે આટલી બધી હત્યા શું કામ કરો છો? ધ્રુવજીને સમજાવ્યા. ધ્રુવજી માની ગયા. છેવટે કુબેર ભગવાને કહ્યું, માગો, શું વરદાન આપું? ધ્રુવજીને યાદ આવ્યું કે હું નારાયણ પાસે વરદાન માગવાનું ભૂલી ગયેલો, એ વરદાનની પૂર્તિ હવે અત્યારે હું કરું. બે હાથ જોડી અને કુબેર ભગવાન પાસે માગ્યું કે મને સદૈવ નારાયણના ચરણોની ભક્તિ અને ભગવાનની પ્રાપ્તિ થાય. આશીર્વાદ આપ્યો અને એવા ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. આગળ એના વંશમાં એના દીકરાઓને રાજ્યગાદી સોંપી અને એમણે પણ વિચાર કર્યો કે હવે હું પણ તપ કરવા જાઉં. આવો વિચાર કરી એ ધ્રુવજી આવ્યા ગંગાના કિનારે. જેવા તપ કરવા બેઠા, આંખ બંધ થઈ સમાધિ લાગી, એવામાં ગંગાજી ખળખળ ખળખળ વહેવા લાગ્યા. ધ્રુવજીથી સહન ન થયું, ક્રોધ આવ્યો, ઉભા થયા. અરે, મારા તપનો ભંગ કરાવ્યો. જ્યાં દંડ દેવા જાય માં ગંગાને, ગંગા સ્વયં સાક્ષાત પ્રગટ થયા અને ધ્રુવજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી, ધ્રુવજી મને ક્ષમા કરો. ધ્રુવજીએ કહ્યું કે હું તપ કરવા બેસું છું, અહીંયા તમે મને ખલેલ ન પહોંચાડશો, અવાજ ન કરશો. ગંગાજીએ કહ્યું કે આજથી આ જગ્યા ઉપર હું શાંત થાઉં છું. અને ત્યારથી ગંગાજી શાંત છે. એ જગ્યા કઈ? ઋષિકેશ. હરિદ્વારથી આગળ ઋષિકેશ એ ધ્રુવજીની તપસ્થલી કહેવાય, જ્યાં ધ્રુવજીએ તપ કરેલું. ધ્રુવજીએ ભગવાનનું તપ કર્યું, 5 વર્ષની વયે પણ કરેલું અને આટલી વર્ષની ઉંમરે પણ કર્યું અને ભગવાનની પ્રાપ્તિ કરી. એમાં ધ્રુવજીને લેવા માટે સ્વયં ભગવાન નારાયણના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ધ્રુવજી બેસવા જાય વિમાનમાં, એ પેલા ધ્રુવજીએ કહ્યું, મારી માતા પણ ભગવાનના ધામમાં આવવાની અધિકારી છે. પાર્ષદોએ બતાવ્યું, ધ્રુવજી તમે ચિંતા ન કરો, સામેના વિમાનમાં તમારી માતા પણ છે, જોઈ લો. ધ્રુવજીએ માને જોઈ રાજી થયા અને એ જ સમયે કાળ પર પગ મૂકી મોતને પગથિયું બનાવી અને સદેહે ધ્રુવજી ભગવાનના ધામમાં ગયા. અને ધ્રુવજી હજી આપણી વચ્ચે છે, અવિચલ જ છે અને ભગવાનનું વરદાન હતું. એટલા માટે એક નાની એવી પંક્તિ છે ને, હરિને ભજતા હજુ કોઈની લાજ, એ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ, એ જતા નથી જાણી રે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, એ પોતાનો કરી સ્થાપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, એ પોતાનો કરી સ્થાપ્યો
આપ્યો રે હરિને ભજતા હજુ કોઈની લાજ એ જતા નથી જાની રે હરિને ભજતા જો કોઈ નીલા એ જતા નથી જાણી રે એ જતા નથી જાણી ધ્રુવને આપ્યું અવિચલ રાજ પોતાનો કરી સ્થાપ્યો. ભગવાન નારાયણે ધ્રુવજીને અવિચલ સ્થાન આપ્યું છે. અને આપણે જોઈએ આકાશમાં રાત્રિના સમયે તો ઉત્તર દિશામાં ધ્રુવનો તારો કહીએ આપણે. એ ધ્રુવને અવિચલ સ્થાન આપ્યું. જ્યાં સુધી પૃથ્વી ટકે, જ્યાં સુધી આ સંસાર ટકે, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ટકે, ત્યાં સુધી ધ્રુવજીનું સ્થાન અવિચલ રહેશે. એટલે તો ઉત્તર ગુજરાતમાં નિયમ હોય છે કે જ્યારે લગ્ન થાય ને, લગ્ન પૂર્ણ થયા બાદ જાન વિદાય થાય ત્યારે કન્યા અને વરને બંનેને ધ્રુવનો તારો બતાવવામાં આવે, એને પગે લગાડવામાં આવે. શું કામ? એનો અર્થ એવો છે કે ખાલી કેવા ખાતર પગે નથી લગાડતા. ત્યાં ઉત્તર ગુજરાતમાં એટલા માટે પગે લગાડે અને એનો મર્મ એવો છુપાયેલો છે કે એટલા માટે વંદન કરવામાં આવે કે ભગવાન ધ્રુવ પાસે એવું માગવામાં આવે છે કે તમે જેવું અવિચલ સ્થાન પ્રાપ્ત કર્યું એમ અમે પણ આજે ગૃહસ્થાશ્રમમાં જોડાઈએ, અમને પણ અવિચલ સ્થાન પ્રાપ્ત થાય, અમારું મન વિચલિત ન થાય. એમ અહીંયા ધ્રુવજીએ ભક્તિ કરી અને ધર્મનો પ્રચાર કરી અને ભગવાનના ધામમાં ગયા. મૈત્રેય ભક્તરાજ વિદુરને બતાવે કે હે ભક્તરાજ, આ ધ્રુવ ચરિત્રની કથા સાંભળ્યા સંભળાવે તેને અવિચલ સ્થાન પ્રાપ્ત થાય, ભક્તિરૂપી અવિચલ સ્થાન મળે. અને તુરંત વિદુરજીએ પ્રશ્ન કર્યો કે પ્રચેતાઓ કોણ હતા, એ કોના પુત્ર હતા, એના વંશમાં જે કોઈ પ્રસિદ્ધ થયા એ કથા મને બતાવો. ત્યારે મૈત્રેય ભક્તરાજ વિદુરને બતાવે કે ધ્રુવના વંશની અંદર આગળ એક ચક્ષુ નામનો પુત્ર થયો. એ ચક્ષુ મનુની પદવી એણે ભોગવી. એને ત્યાં 11 પુત્ર થયા અને એના વંશમાં અંગ રાજા થયા. અને અંગ રાજાના લગ્ન સુનીતા રાણી સાથે થયા. અંગરાજા બહુ ધર્મવાન હતા અને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો એટલે બ્રાહ્મણ પાસે નામ જોવડાવ્યું. વૃષભ રાશિ આવી, બ વ અને ઉ, અને નામ પાડ્યું વેન. લીધેલું વેન મૂકે નહીં, એનું નામ વેન. નામ એવા ગુણ. વેન મોટો થયો, કુસંગમાં ફસાયો ધુંધુકારીની જેમ. અંગરાજાના કહેવામાં ન રહ્યો, કયામાં ન રહ્યો. અને વેન કુસંગમાં ફસાયો. એ જ સમયે જ્યાં યજ્ઞો થતા હોય ત્યાં જઈને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો અને નાસ્તિકતાવાદી બની ગયો. અંગરાજા એનાથી કંટાળી ગયા, થાકી ગયા. છેવટે વિચાર કર્યો કે હવે મારે વનમાં તપ કરવા જવું જોઈએ. અને વિચાર કરી અને વેનને રાજ તિલક કરીને ગાદીએ બેસાડ્યો અને પોતે વનમાં ગયા અને ભગવાનનું ભજન કરીને વૈકુંઠ ગતિને પામ્યા. હવે રાજ હાથમાં આવ્યું, રાજગાદી ઉપર બેઠો એટલે એને કોની બીક? જ્યાં સુધી એકલો ન થાય ત્યાં સુધી થોડી મર્યાદામાં રહે પાપ કરવામાં. અને પાછળ સહારો જતો રહે, પિતા જાય એટલે દીકરો શું કરે? કુમાર્ગે હોય એટલે એને વધારે કુમાર્ગે જવાની ઈચ્છા થાય. હવે મને કોઈ રોકવા વાળું છે જ નહીં. વેન ઓર કુમાર્ગે જતો ગયો
અને પ્રજા હેરાન થવા લાગી. પૃથ્વીએ અન્ન આપવાનું બંધ કરી દીધું. પ્રજા કંટાળી ગઈ, ઋષિઓના શરણે આવી અને એ જ ઋષિઓ વેનને સમજાવવા આવ્યા કે જો વેન, હવે તું અધર્મના માર્ગે જઈશ તો એનું પરિણામ બહુ ખરાબ થશે, ધ્યાન રાખજે. વેને સામો જવાબ આપ્યો, તમારથી થાય તે કરી લેવું. ઋષિઓનું અપમાન કર્યું. અને આમી રાજા બન્યા પછી બગડે એટલે એને કોણ રોકી શકે? અને આમી એક કહેવત છે, રાજા વાજાન વાંદરા, આ બગડે એ કોઈના બાપના નહીં. વાંદરું હોય ને એને કદી મદિરા પીવડાવીને પછી નિસરણી નો બતાવાય. એમ ગાંડો થાય. એમ વેનના હાથમાં સત્તા આવી એટલે સત્તાનું અભિમાન આવ્યું અને બગડ્યો. બધાનું અપમાન કરવા લાગ્યો, ઋષિઓનું અપમાન કરવા લાગ્યો, કાઢી મૂક્યા. પણ જ્યારે ભગવાનના મંદિરો તોડાવવા લાગ્યો ત્યાં સુધી જ્યાં પહોંચી ગયો, ભગવાનને પણ માનવાના નહીં આવો જ્યારે આદેશ કર્યો, નગરમાં જાહેર કર્યું એટલે ઋષિઓ આવ્યા, ક્રોધમાં આવી ગયા. હવે વેન, તારો નાશ નિશ્ચિત છે. ઋષિઓએ પોતાના ક્રોધાગ્નિ દ્વારા હંકાર નામનો શબ્દ ઉચ્ચારણ કર્યો અને એ જ સમયે વેનનું મૃત્યુ થયું. વેનનું મૃત્યુ થયું એટલે પ્રજા રાજા વગરની થઈ. રાજા જતા રહ્યા, હવે પ્રજા કોના આધારે? પ્રજા ઉલટાની ઋષિઓ ઉપર આરોપ લગાવવા લાગી કે તમારા કારણે વેન મરાયા, રાજા તમારા કારણે મરાયા. સમાજમાં સંતો છે ને સારું કરે તો લોકો એને એ રીતે જોવે તો વાહવા કરે, પણ જ્યાં થોડું કંઈક એવું કરી બેસે એમાંય સમાજનું કલ્યાણ હોય તો એનું એ સારું કરેલું કર્મ ભૂલી જાય અને એને જ ધૂતકારે. આનું નામ સમાજ. પણ અહીંયા ઋષિઓએ એક ઉપાય કર્યો. એ વેનને થોડા દિવસો સુધી તેલની કોઠીમાં પૂરી રાખ્યો અને બહાર કાઢ્યો. અને એ જ સમયે ઋષિઓએ પોતાના દિવ્ય જ્ઞાન દ્વારા એ વેનના ડાબા અંગનું મંથન કર્યું અને એમાંથી કાળા પુરુષો બહાર આવ્યા. એ ભીલ હતા અને એ બધા પાપ બળીને ભસ્મ થયા. એ જતા રહ્યા એટલે વેનનું શબ પવિત્ર થયું. અને જમણા અંગનું મંથન કર્યું, એમાંથી સાક્ષાત નારાયણ રૂપ એવા પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. અને એની સાથે લક્ષ્મી સ્વરૂપી અર્ચી મહારાણી પ્રગટ થયા અને આકાશમાંથી દેવોએ પુષ્પની વર્ષા કરી અને જય જયકાર કર્યો. બોલીએ પૃથુનારાયણ ભગવાન કી જય. એવા પૃથુ મહારાજ સ્વયં નારાયણ લક્ષ્મી નારાયણ અવતાર લઈને આવ્યા અને એ જ સમયે રાજ્ય ગાદી પર બેસાડ્યા, રાજ તિલક કર્યું અને ધર્મની સ્થાપના કરી. પ્રજા આવી અને રડવા લાગી, મહારાજ પૃથ્વી અમને અન્ન નથી આપતી, તમે કંઈક કૃપા કરો. અને એ જ સમયે પૃથુ મહારાજ હાથમાં ધનુષ્ય બાણ લઈ અને પૃથ્વીને જ્યાં દંડ દેવા જાય, સાક્ષાત પૃથ્વી આવી અને શરણોમાં પડી ગઈ. હે નારાયણ, હે ભગવાન, મને ક્ષમા કરો, અધર્મના કારણે હું મારું અન્ન આપતી બંધ થઈ હતી, મારા ઉપર પાપનો બોજ હતો, હું કેવી રીતે અન્ન આપું? ક્ષમા માગી. નવો દિવસનો ઉદય થયો અને પૃથ્વી અન્ન આપવા લાગી. નગરમાં ધર્મ ફેલાઈ ગયો, રાજ્યમાં ધર્મનું નિરૂપણ થવા લાગ્યું, ધર્મની સ્થાપના થઈ. બધા જ રાજી થઈ અને પૃથુ મહારાજના રાજ્યમાં જીવવા લાગ્યા. સાક્ષાત લક્ષ્મી અને નારાયણનો અવતાર. ભગવાનના 24 અવતારોમાંનો એક અવતાર જે આપણે આગળ જોઈ ગયા, પૃથુ અવતાર.
એવા પૃથુ મહારાજે સરસ્વતી નદીના કિનારે 100 અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. એમાં યજ્ઞ પૂરા થવાની તૈયારી, અને અશ્વમેધ યજ્ઞનો નિયમ હોય કે જે અશ્વ હોય એ બધી જ જગ્યાએ ફેરવવામાં આવે, દરેક જગ્યાએ એક એક ખૂણે, અને ફરીને પાછો આવે. અને એમાં પૃથુ મહારાજને વિજય પ્રાપ્ત થાય એ અશ્વમેધ યજ્ઞ. વિચાર કરો, 100 અશ્વમેધ યજ્ઞ એટલે કેવા યજ્ઞ હતા, કેવા યજ્ઞો કરતા એ સમયમાં. અને યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય. અહીંયા અશ્વમેધ યજ્ઞ પૂરા થવાની તૈયારી, ઇન્દ્રને ઈર્ષા થઈ કે જો 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થશે તો પૃથુ મહારાજ મારું ઇન્દ્રાસન લઈ લેશે. એની સત્તાની એને જરૂર હતી, એટલે સત્તાનો જ પેલો વિચાર આવ્યો અને સ્વાર્થ જાગ્યો. ઇન્દ્રએ એવું કામ કર્યું કે અશ્વ પૃથુ મહારાજને ખબર ન પડે એ રીતે ઇન્દ્ર અશ્વને લઈ અને ઇન્દ્રલોકમાં ગયો. અહીંયા પૃથુ મહારાજને ખબર પડી કે અશ્વને ઇન્દ્ર લઈ ગયા છે. તુરંત પોતાના પુત્રને તૈયાર કર્યા, વિજિતાશ્વ, એનું નામ વિજિતાશ્વ. જાઓ અશ્વ લઈને આવો. પણ અત્રિ મુનિએ એવું કહ્યું કે તમે ઉતાવળ ન કરો. પૃથુ મહારાજ, ભગવાન ઉતાવળ ન કરો, હું ઇન્દ્રને વાત કરું, અશ્વ આપી જશે. પણ પૃથુ મહારાજ ન માન્યા, વિજિતાશ્વને મોકલ્યા અને ઇન્દ્ર પર વિજિતાશ્વએ વિજય મેળવ્યો અને પાછા આવ્યા અશ્વ લઈ. બધા રાજી થયા અને પાછો યજ્ઞ ચાલુ થયો. અને પુનઃ ઇન્દ્રએ પ્રયાસ કર્યો કે ફરીથી હું અશ્વને લઈ આવું. અને જ્યાં ઇન્દ્ર અશ્વ લેવા આવે અને પૃથુ મહારાજને ક્રોધ આવ્યો, સહન ન થયું, અને હાથમાં શસ્ત્ર લઈ અને ઇન્દ્રને દંડ દેવા જાય. એ જ સમયે ઇન્દ્ર પૃથુ મહારાજના શરણે પડી ગયો, હે નારાયણ, તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. અને એ જ સમયે પૃથુ મહારાજ રાજી થયા, ઇન્દ્ર શરણે આવી ગયા, એને માર્યા નહીં, એને જતા કર્યા. કોઈ વાંધો નહીં, ક્ષમા આપી. અને એ જ સમયે પરમાત્મા સ્વયં સાક્ષાત શ્રી હરિનારાયણ પ્રગટ થયા અને કહ્યું, માગો પૃથુ મહારાજ, શું આપું? ત્યારે પૃથુ મહારાજે માગ્યું, ભગવાન, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા જ હો તો મને 1000 હાથીઓના કાનની શ્રવણ શક્તિ મને આપો. બહુ વિચારવા જેવી વાત છે. પણ કેવલ ભગવાનનું કીર્તન, ભગવાનનું ભજન, ભગવાનનું સંકીર્તન સાંભળી શકું એ શક્તિ આપો. 1000 હાથીઓના કાનમાં જે શક્તિ રહેલી છે એ શક્તિ મને આપો. આવું માગ્યું. ભગવાને તથાસ્તુ કહ્યું. હવે એની જગ્યાએ આપણે હોય ને ભગવાન પ્રગટ થાય તો આપણે શું માગીએ કે ભગવાન મને એવી શક્તિ આપો, મને એવું વરદાન આપો કે મારી પાછળ કોણ મારું બુરું કરે છે ને કોણ મારું બુરું બોલે એ મને પેલા સંભળાય. ભગવાનનું નામ સાંભળવાનું ન માગીએ. માગીએ ને, જો સદબુદ્ધિ હોય તો વાંધો નહીં. પણ હવે છે ને, અત્યારે કળિયુગમાં તો મુસીબત છે બધી વાતની. ભગવાન સાક્ષાત ચતુર્ભુજ રૂપે આવે ને તો એની પાસે લાયસન્સ માગે એમ છે, તમે ભગવાન છો, લાયસન્સ બતાવો, પછી અમે વરદાન માગીએ. કેમ કે એમાં સમાજનો વાંક નથી, બહુ સત્ય વાત છે. કેમ કે દુનિયામાં પાખંડ અને ઢોંગ જ એટલો થઈ ગયો છે, કોનામાં માનવું, કોનામાં વિશ્વાસ રાખવો. એટલા માટે મને એક પદ યાદ આવ્યું પાખંડ ઉપરથી, સૌરાષ્ટ્રના કવિનું, અને કવિનું નામ છે છોટમ.
મને યાદ છે એટલું પદ ગાઈ લઉં, કહી દઉં. એ પદમાં બહુ મર્મ છુપાયેલો છે, છોટમ કવિએ બનાવેલું છે. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ. પાખંડ જ એટલો બધો, સત્ય ક્યાં શોધવું? પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. માણસ કેવો થઈ ગયો? દંભી બની ગયો. પાખંડ અંદર છે એના કરતા વિશેષ બતાવે. હું કંઈક છું એટલા માટે. શું કીધું કવિએ? મહાઅભિમાન રે મટે નહીં ને મનથી હું બહુ મોટો. અભિમાન મટે નહીં ને મનથી કહે બહુ મોટો. મહાઅભિમાન ને મટે નહીં ને મનથી હું બહુ મોટો. અભિમાન તો મટે નહીં ને મનથી કહે બહુ મોટો. કહે છોટમ એવા દંભી ગુરુને, કહે છોટામાં એવા દંભી ગુરુને એટલે થઈ ધર્મની હાનિ. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. એ સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. એ સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. દંભ ભરેલો છે આ જગતમાં, પાખંડ ભરેલું છે. માનવને ભગવાનને ઓળખવા હોય તોય બહુ અઘરું થઈ ગયું છે. અને આપણે બધાય જોઈએ જ છીએ, ક્યાં નથી જોતા. હોય કાંઈક અલગ અને બતાવતો હોય કાંઈક અલગ. પણ ભગવાન પાસે એવું માગવું કે જેમાં આપણું અને સૌનું કલ્યાણ થાય. એમ સત્યની ઉપાસનાને લક્ષીને પૃથુ મહારાજે 1000 હાથીઓના કાનની શક્તિ માગી. પૃથુ મહારાજે ધર્મ ફેલાવ્યો એવા સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે અહીંયા પૃથુ મહારાજ સ્વદેહે ભગવાનનું તપ કરી અને ભગવાનના લોકમાં ગયા. અર્ચી મહારાણી પતિનું સેવન કરી, પતિની ભક્તિ કરી અને પતિના લોકમાં ગયા. અને મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે આ કથા સાંભળી, આ સંભળાવે તેને વીરતાની ભક્તિ પ્રાપ્ત થાય. પૃથુ મહારાજ વીરતાવાદી હતા, માટે આ કથા સાંભળી, આ સંભળાવીને વીર ગતિ પ્રાપ્ત થાય. ત્યારબાદ સુખદેવજીએ રાજા પરીક્ષિતને રુદ્ર ગાયનની કથા બતાવી, પુરંજનાખ્યાનની કથા બતાવી અને ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો. આપણે પણ ચોથા સ્કંદનું વાણીમય પુષ્પ શ્રી હરિના ચરણમાં અર્પણ કરીએ. એદે શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ચોથા સ્કંદનું વાણીમય પુષ્પ શ્રી હરિના ચરણમાં અર્પણ. આવો પાંચમા સ્કંદની શરૂઆત પૂર્વે 2 મિનિટ હરિસુમિરન કરે. આપણે સાતમા સ્કંદની અંદર ભગવાન નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. એ સાથે કાલે સવારે ભગવાન વામન પ્રાગટ્ય, ત્યારબાદ બપોરે રામ પ્રાગટ્ય અને બપોર પછી
જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ 3 દિવસથી, એવા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું આપણી કથા પંડાલમાં પ્રાગટ્ય થશે. તો આવો પંચમ સ્કંદ પૂર્વે 2 મિનિટ હરિ સુમિરન કરીએ.